હેલો, રામ રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું ગૌતમ દવે અને આપ સર્વેનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં. અને તમે થંબનેલ જોઈને આવી જ ગયા છો તો વિડીયોને પૂરો જોજો. આપણે આજે એક એવા માર્કેટની મુલાકાત લેવાના છીએ જે માર્કેટની અંદર 1000 રૂપિયાની વસ્તુ મળે છે માત્ર 100 રૂપિયામાં. તડકો બહુ વધારે છે, ગરમી બહુ વધારે છે, તો પહેલા આપણે થઈએ ઠંડા થઈને પછી જઈએ માર્કેટમાં. તો વિડીયોને પૂરો જોજો. માર્કેટ ક્યાં આવેલું છે, કઈ વસ્તુ મળે છે, બધી માહિતી મળશે. અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું હેલો ફ્રેન્ડ, હું પાયલ દવે. આજે અમે આવ્યા છીએ એક એવા માર્કેટમાં કે જ્યાં 1000 રૂપિયાની વસ્તુ માત્ર 100 રૂપિયામાં મળે છે. અને આ માર્કેટમાં આપણે ફરવાની મજા આવ્યા રાખે, અને બાયુને તો ખાસ, લેડીઝને તો ખાસ બહુ મજા આવી રાખે એવી માર્કેટ છે. જો આ મસ્ત મજાના બકડિયા છે, સુપડા છે, પછી આ ચાઇના છે. આ ચાઇનો છે એ છે ચણાની દાળનો, અને એવું બધી ઘણી બધી વેરાયટી છે. બહુ મસ્ત મસ્ત વેરાયટી છે. આખા માર્કેટમાં હું ને ગૌતમ ફરવાના છીએ, તો હાલો આપણે જઈએ આગળ. ગૌતમ મારી આગળ આગળ હાલવા માંડ્યા, હું એની વાહે વાહે હાલવા માંડી. અને અહીંયા પાછો આવી ગયો ખજાનો. અને આ બચપનની યાદ આજે કરી દે એવા રમકડા, નાનો નાનો ચૂલો, નાનો પાટલો, નાનો સુપડી, બકડિયું, બધું મસ્ત મજાના રમકડા હતા. એવી તો ઘણી બધી વેરાયટી હતી, અને મને આ બહુ ગમી ગયું હતું, એટલે મેં એના ભાવ પૂછ્યા. પણ અમારી પાસે એવું બેગ નહોતું કેરી કરવાનું, એટલે અમે ન લીધું. નાની નાની પાલી, એવું બધું બહુ મસ્ત મસ્ત રમકડા હતા. ત્યાંથી અમે થોડાક આગળ આવેલા તો ત્યાં જો રમકડાનો ઢેર લાગેલો છે. કેટલા સરસ મજાના. મેં ડોરેમોન પકડી લીધું છે. મને ડોરેમોન બહુ ગમે, એટલે મેં ડોરેમોન પકડી લીધું છે. અને હું ગોતું છું હેતવી માટે ગોતું છું. પેલું એક કાર્ટૂન હેતવી જોવે છે એ ગોતું છું, પણ મળતું નથી. એનું નામ છે પેપા પીગ, પણ એ મને મળ્યું જ નહીં. ઘણું ગોઈતું. પછી આ ભાલું ગોઈતું. એક ઈયળ હતી મસ્ત મજાની, હમણાં હું બતાવીશ. ગૌતમને બતાવી મેં ઈયળ, ઈ ગોઈતી. પાંડા હતા ઘણા એવા, નાના નાના મોટા મોટા મસ્ત ટેડી બિયર અને બધું હતું. કેટલી ઘડી અમે બધું ગોઈતું. મજા આવી રમકડાથી રમવાની. એમ કહો તો હાલે. મોઢાવાળી ઈયળ છે. અને પેલું ડોરેમોન તો મને બહુ ગમતું હતું. પછી એક મસ્ત મજાની ઢીંગલી છે. જો કેવી સરસ ઢીંગલી છે. ઢીંગલી છે કે મીંદડી છે કાંઈ ખબર જ નથી પડતી. ત્યાંથી અમે આગળ ચાલવા માંડ્યા. મારે થોડાક પોતા લેવાના હતા, અને થોડોક ડોરમેટનો સામાન લેવાનો હતો. તો અહીંયા અમે આવી ગયા છે જોવા. પોતા જોવા માંડી હું. અને મને એમ થાય કે આ તો આપણે પહેરીએ તોય હાલે એવું મસ્ત મજાના કપડાં. કેટલા મસ્ત મજાના કપડાં છે. અને જ્યાં નજર નાખીએ ને ત્યાં સુધી આ રીતના લારી પડેલી છે. અને માણસો કેટલા બધા છે, અને લેડીઝ તો ખાસ કેટલી બધી છે. જો તમે ઢગલા ને ઢગલા કપડાના, ઢગલા ને ઢગલા કપડાના. નાના બાળકોના કપડાં, મોટાના કપડાં, નાઇટ વેર, ઇનર વેર, બધું અહીંયા જોવા મળતું હતું. ડોરમેટનો સામાન. પછી આગળ ચાલીએ તો પેલા ઓછાડ, ગાદલાના કવર, પેન્ટ, જીન્સના પેન્ટ, કેટલું બધી વસ્તુ. અહીંયા બધી વસ્તુ 20 રૂપિયામાં, 40 રૂપિયામાં, 50 રૂપિયામાં એમ મળતી હોય. અને આ માર્કેટનું ફૂલ એડ્રેસ અમે છેલ્લે તમને આપી દે હું. તો વીતી જતી હતી. ગૌતમ મારી પાછળ પાછળ આવતા હતા અને દાંત કાઢતા હતા. અહીંયા અમે ગયા ઓછાડ અને પડદા જોવા. મસ્ત મજાના ઓછાડ, પડદા એ બધું હતું. પછી જો અહીંયા નવી સ્ટોલ, ચૂંદડી, બધું જ વસ્તુ હતી. અને ગમે એટલું આપણે લેવું હોય ને બધી વસ્તુ અહીંયા મળી જાય, અને રિઝનેબલ ભાવમાં મળી જાય. 1000 વાળી વસ્તુ હોય ને એ 100 રૂપિયામાં મળી જાય. એવું સરસ માર્કેટ છે આ. જો કેટલું સરસ માર્કેટ છે. અહીંયા જીન્સ ને જીન્સની વેરાયટી બધી, ઇનરવેર બધી પ્રકારના. અને તડકો લાગે મને એટલો કે મેં ચૂંદડી સખત ઓઢી જ રાખી છે. અને પાણીની તરસ લાગે છે મને જોરદાર. જો
આગળ છોકરીઓ જો મોઢે ચૂંદડી બાંધીને આવી ગયું છે. તડકો એવો લાગે. ટ્રેક પેન્ટ છે જો અહીંયા, નકરા પેન્ટ જ છે, છોકરીઓના જ છે આ બધા પેન્ટ. એવી બધી ખરીદી ચાલુ છે. ધીરે ધીરે અમે આગળ વધતા જાય અને માર્કેટમાં ફરતા જઈએ. અને કેટલું વિશાળ માર્કેટ છે આ, બહુ મોટું માર્કેટ છે, પણ ગરમી બહુ થાય છે અને તડકો બહુ એટલે બહુ લાગે છે. જો અહીંયા ઢગલા ને ઢગલા પડ્યા છે ને, આગળ ઈ બધા છે. આ છે નાના બેબીના ટુવાલ ને એ બધું હોય ને એ છે. અને એની સામેનો આગળનો ઢગલો પડ્યો છે ને, ત્યાં છે ગાદલાના કવર રીંગવાળા આવે ને. અને આ છે નાના બાળકોને ગોદડિયું ને રૂમાલ ને ટુવાલ ને. અને આગળ છે જો આ બધા છે ગાદલાના કવર, પડદા, સોફાના કવર. તમારે જી લેવું હોય ને બધું અહીંયા મળી જાય. અને હવે મને લાગવા માંડ્યો છે બહુ તડકો. હું હાલવા જ માંડી. જ્યાં છાયા હોય છત્રી હોય ને ત્યાં થોડીક વાર ઊભી જાઉં અને બાકી આગળ હાલવા માંડું. આ છે બધા ટુવાલ અને આ છે અલાદીનની ચાદર. હું એમ કહું આના ઉપર બેસી જવાનું એટલે આપણે ઉડીને ઝૂમ કરતા ઉડી જાય. આ એ છે. અને ત્યાંથી અમે આગળ હાલવા માંડ્યા. હું ને ગૌતમ મારી પાછળ છે, પાણીની બોટલ લઈને ઊભા છે. અને આ છે પેલા કેરી બેગ. અને ગૌતમ એમ કહે છે કે મારી પાસે આવું એક બેગ હતું જે કોલેજ કરતો ત્યારે એવું. અને ત્યાંથી અમે આગળ હાલવા માંડ્યા. અને આ શું છે, ટી શર્ટ છે, ટી શર્ટનો ઢગલો છે. અને તડકો એવો લાગે છે. અને આ બેન ખાય છે બેઠા બેઠા કેળા, કેમ કે એ લોકોને જમતા ન હોય. ને જો ફ્રોક કેવું મસ્ત છે, પેપા પીગ વાળું ફ્રોક હતું, બહુ મસ્ત. પણ એની પાસે 2 ફ્રોક જ હતા અને નાના હતા, બહુ મસ્ત ફ્રોક હતા. જો આપણે એમ વસ્તુ જોઈએ ને તો આપણે લેવાનું મન થઈ જાય એવો ફ્રોક ને બધું સરસ મસ્ત મજાની વસ્તુ, ટી શર્ટ ને બધું મસ્ત. અને અહીંયાથી ગિરનારનો વ્યૂ દેખાય છે. તડકો લાગે છે, ગિરનારનો વ્યૂ દેખાય છે. અને અમે તોય પણ આ માર્કેટમાં ફરીએ છીએ. જો એવી મજા આવે છે માર્કેટમાં ફરવાની. જો આ માસીમાં મેં 2-3 વસ્તુને ફ્રોક ને એવું જોયું અને પછી હું વહી ગઈ. માસીને ખીચ ચડી ગઈ છે કે ફફોડાવીને વહી ગઈ. અને આગળ આવી ગયા ટી શર્ટ જોવા. જો કેવા સરસ ટી શર્ટ છે, ફોરેનથી લઈ આવ્યા હોય ને એવા છે. મોલ હોય ને મોટો મોલ, એનાથી એ ટૂંકા પડે એવા, એનાથી એ સારા એમ સરસ. મોલને ટૂંકો પાડી દે એવી સરસ મસ્ત વસ્તુ છે રિઝનેબલ ભાવમાં. અને મારે શું લેવું એ મને ખબર નથી. હું ખાલી જોઉં જ છું અત્યારે. તો બધે ફરું છું, રખડું છું એવું છે. અને પર્સ ને એવું બધું ધ્યાન રાખવાનું હોય એટલે હાથમાં મેં પર્સ રાખ્યું. બાકી ચોરી થઈ જતા વાર ન લાગે, પૈસા ને પાકીટ ને મોબાઈલ એવું બધું છે. તો જો માર્કેટનો વ્યૂ આવી ગયો. જય માતાજી.